દ્વારકામાં ગાયકવાડ શાસનથી ચાલી આવતી 100 વર્ષ જૂની હોળીની પરંપરા છે, જેની પૂજા આજે પણ જિલ્લા પોલીસ વડા દ્વારા કરવામાં આવે છે। દ્વારકા પોલીસ લાઇન ખાતે આયોજિત આ ઉત્સવમાં જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાએ સહપરિવાર શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજા અર્ચના કરી આદ્યશક્તિ અને અગ્નિદેવના આશીર્વાદ લીધા હતા। રાજવી પરંપરા મુજબ આ હોળીના દહન બાદ જ આસપાસના વિસ્તારોમાં અન્ય હોળીઓ પ્રગટાવવામાં આવે છે। દ્વારકાની શાન સમાન આ વારસો આજે પણ અકબંધ છે। દ્વારકાના સાંસ્કૃતિક વારસાની સાક્ષી પૂરતા આ પ્રસંગે વહીવટી તંત્ર અને શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। એ ખૂબ જ સારો આધ્યાત્મિક અનુભવ રહ્યો અને દ્વારકાધીશના શરણોમાં અને જે કાંઈ પૂજા અર્ચનાનો લાભ મળ્યો છે એ બદલ હું આભાર માનું છું અને ખૂબ જ સારો અનુભવ રહ્યો। આ 1837માં શરૂ થયેલી જે આ હોળીની પરંપરા છે એ વખતથી જ ચાલુ છે અને એ દર વર્ષે અહીંયા જે એસપી હોય છે આમાં ભાગ લેતા હોય છે। આ વર્ષે એસપી તરીકે હું હોય મેં પણ ભાગ લીધો છે અને આ ખૂબ સારી પરંપરા છે અને કંઈક અલગ જ પ્રકારની છે। હું માનું ત્યાં સુધી બીજે કોઈ આવી સરકારી હોળી થતી હોય એવી કદાચ પરંપરા નહીં હોય।